આજ રોજ ખુશીનો ઉત્સવ છે। સોમનાથ દાદાના આશીર્વાદથી આજ રોજ વંદે ભારત ટ્રેનનું જ્યારે જુનાગઢમાં આગમન થઈ રહ્યું છે, ત્યારે આ તકે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જુનાગઢના સાંસદ માનનીય રાજેશભાઈના પ્રયત્નોથી જ્યારે આ ટ્રેન જુનાગઢ આવી છે, ત્યારે જુનાગઢ સોમનાથ એક યાત્રાધામનું હબ બનવા જઈ રહ્યું છે। તેમાં તેને વેગ મળશે અને ખૂબ સારી રીતે યાત્રાળુઓ ખૂબ ઘણા વર્ષોથી માંગ હતી કે આ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે ટ્રેન બનાવવામાં આવેલી છે, આ ટ્રેનનો લાભ અમારા વિસ્તારના લોકોને આપવામાં આવે। આ જ્યારે લાભ જુનાગઢની જનતા અને સોમનાથની જનતાને મળી રહ્યો છે, ત્યારે તેમને આવકારવા માટે, તેમનું સ્વાગત કરવા માટે અને તેમને વધાવવા માટે આજે જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સમસ્ત ટીમ, કાર્યકર્તાઓ અને જુનાગઢની જનતા જ્યારે ઉમટી પડી છે, ત્યારે સૌને અભિનંદન। આનો સર્વે લોકો લાભ લે અને આની મુસાફરીથી જે દેશનું વિકસિત ભારત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, 2047માં નરેન્દ્રભાઈની જે નેમ છે કે વિકસિત ભારત બનાવવું, તો આ નેમને સાકાર અને સમર્થ કરવા માટેનો આ પ્રયાસ છે। અસ્તુ ભારત માતા કી જય। આજે સોરઠ પંથક માટે ગૌરવની ક્ષણ છે। આદરણીય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી અશ્વિની કુમારજી ના પ્રયત્નથી આજે સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર સોમનાથ અમદાવાદ વંદે ભારત ટ્રેન ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં આજે પ્રધાનમંત્રીએ અર્પણ કરી અને સોરઠવાસીઓ માટે ખુશીની લહેર ઊભી કરી છે। આદરણીય પ્રધાનમંત્રીનો એક નેમ છે કે મારું દેશ એ વિશ્વની અંદર સૌથી પ્રગતિશાળી દેશ હોય અને વિકસિત દેશ હોય, એમના માટેના પ્રયત્નો રૂપે વંદે ભારત ટ્રેન સમગ્ર દેશની અંદર અલગ અલગ ક્ષેત્રમાં શરૂ થઈ રહી છે। આદરણીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને અમે બંને ગત ડિસેમ્બરમાં આદરણીય રેલવે મંત્રી શ્રી અશ્વિની કુમારજીને વિનંતી કરી હતી કે તમે સોમનાથ દાદાના એક અમને વંદે ભારત ટ્રેન આપો। એમના પ્રયત્નથી, એમની મહેનતથી અને આદરણીય પ્રધાનમંત્રીજીના ભગવાન સોમનાથના એમના ભાવથી આજે પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથને વંદે ભારત ટ્રેન આપી છે। અને આજે ટ્રેન આપણે જોઈ રહ્યા છીએ કે એક આ વિકાસની પ્રગતિ છે, એક ઊંચી ઉડાઈ છે। આ એક ટ્રાવેલ માટેનું નથી, આ વંદે ભારત ટ્રેન સોરઠ પંથકને એક ઔદ્યોગિક દ્રષ્ટિએ જોડવા માટે, એક ટુરિઝમ ક્ષેત્રે જોડવા માટે અને એક પ્રગતિશીલ જોડવા માટેનું આ કેન્દ્ર છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।